ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન સોમવારે રાત્રે 9:58 કલાકે શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી PSLV C-16 રોકેટનો ઉપયોગ કરીને 2 ઉપગ્રહો લોન્ચ કરશે. આ મિશન ભારત માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે તેના દ્વારા ભારત એવા દેશોની યાદીમાં સામેલ થઈ જશે જેમણે અવકાશમાં ડોકિંગ અને અનડોકિંગ ટેકનોલોજીનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે. આ સિદ્ધિ બાદ ભારત આ ટેકનોલોજીનો સફળતાપૂર્વક ઉપયોગ કરનાર વિશ્વનો ચોથો દેશ બની જશે. આ મિશનને સ્પેસ ડોકિંગ એક્સપેરિમેન્ટ નામ આપવામાં આવ્યું છે, જે અંતર્ગત SDX-1 અને SDX-2 નામના 2 ઉપગ્રહોને અવકાશમાં સ્થાપિત કરવામાં આવશે. આ ઉપગ્રહોને પૃથ્વીની ભ્રમણકક્ષામાં 476 કિલોમીટરની ઊંચાઈએ સ્થાપિત કરાશે. ઉપગ્રહોના સફળ પ્રક્ષેપણ પછી આ ઉપગ્રહો દ્વારા જાન્યુઆરી 2025ના પ્રથમ સપ્તાહથી અવકાશમાં ડોકિંગ અને અનડોકિંગની ટેકનોલોજીનું પરીક્ષણ શરૂ થશે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.